ભારતના પશ્ચિમ કાંઠે વસેલું એક અનોખું રાજ્ય, જ્યાં રણની શાંતિ છે, દરિયાની વિશાળતા છે અને માનવ મહેનતની અડગ શક્તિ છે, એ છે મારું ગુજરાત. ગુજરાત માત્ર ભૂગોળનો નકશો નથી. ગુજરાત એક જીવંત સંસ્કૃતિ છે, એક અખૂટ વારસો છે અને પેઢી દર પેઢી વહેતો ગૌરવનો પ્રવાહ છે. અહીંની માટીમાં મહેનત વસે છે અને હવામાં આત્મવિશ્વાસ વહે છે. જ્યારે સૂર્યોદય થાય ત્યારે ખેડૂત ખેતરમાં ઉતરે છે, વેપારી પોતાના વ્યવસાયમાં લાગી જાય છે અને વિદ્યાર્થી પોતાના સપનાની દિશામાં આગળ વધે છે. આ છે એ રાજ્ય જ્યાં પરિશ્રમ ક્યારેય નાનું માનવામાં આવતું નથી. ગુજરાતની ધરોહર એ વિશ્વને શીખવે એવી છે. સોમનાથ મંદિર, જે તૂટ્યું છતાં ઝૂક્યું નહીં. શ્રદ્ધા શું હોય એ સોમનાથ બતાવે છે. દ્વારકા, શ્રી કૃષ્ણની પાવન નગરી, જ્યાં આજે પણ ભક્તિ દરેક શ્વાસમાં અનુભવાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર, જ્યાં સ્થાપત્ય અને વિજ્ઞાન એકબીજાને નમન કરે છે. આ એ ભૂમિ છે જ્યાં ઇતિહાસ માત્ર પુસ્તકોમાં નથી પણ દરેક પથ્થરમાં જીવંત છે. ગુજરાતે વિશ્વને મહાન વ્યક્તિત્વો આપ્યા છે. મહાત્મા ગાંધી, જેઓએ અહિંસાને શસ્ત્ર બનાવી સામ્રાજ્યને પણ હચમચાવી દીધું. સરદાર વલ્લભભાઈ પટેલ, જેઓએ તૂટેલા ભારતને એક મજબૂત રાષ્ટ્રમાં ફેરવ્યું. આવા નેતાઓએ ગુજરાતને માત્ર ઓળખ નથી આપી, પરંતુ જવાબદારી પણ સોંપી છે. ગુજરાતની સંસ્કૃતિ એ જીવંત ઉત્સવ છે. નવરાત્રિ આવે એટલે 9 દિવસ, 9 રંગ, 9 ભાવ. ગરબાની તાલે યુવાનથી લઈ વૃદ્ધ સુધી એકસાથે ઝૂમે. અહીં લોકસંગીતમાં આત્મા છે, લોકનૃત્યમાં ગૌરવ છે અને વસ્ત્રોમાં સંસ્કાર છે. ગુજરાતી ભોજન એ માત્ર સ્વાદ નથી, એ સંસ્કૃતિની થાળી છે. ઢોકળાની નરમાઈ, ખાંડવીની કળા, ઊંધિયાનો ઉત્સવ અને થેપલાની સરળતા આ બધું કહે છે કે ગુજરાતી હૃદય મોટું હોય છે. કુદરતે પણ ગુજરાતની વિશેષ ભેટ આપી છે. કચ્છનું સફેદ રણ, જ્યાં શાંતિ બોલે છે. ગીર, જ્યાં એશિયાનો સિંહ ગૌરવથી ચાલે છે. લાંબો દરિયાકાંઠો, જ્યાં વેપાર અને પ્રવાસ બંને વિકસ્યા છે. ગુજરાત વિકાસ અને પરંપરાનો સુંદર સંગમ છે. અહીં લોકો ઓછી વાત કરે પણ વચન પાળે છે. અહીં વિશ્વાસ પર વેપાર થાય છે અને મહેનત પર ભવિષ્ય ઊભું થાય છે. મિત્રો, આ છે મારું ગુજરાત, જ્યાં સંસ્કૃતિ જીવંત છે, ઇતિહાસ ગૌરવભર્યો છે અને ભવિષ્ય ઉજ્જવળ છે. ગર્વ છે મને કે હું ગુજરાતી છું. જય જય ગરવી ગુજરાત.